આખું સાયકિયાટ્રી સાયન્સ 4 ભાગમાં વહેંચાયેલું છે. એક જેને તમે કહો છો એ ડિસીઝ, પછી જે કહો એ ડિસઓર્ડર, ત્રીજું કન્ડિશન, અને એના કરતાં બેઝિક સિન્ડ્રોમ કહેવાય. સિન્ડ્રોમ એટલે જેમ મેં ડાયાબિટીસની વાત કરી, બ્લડ પ્રેશરની વાત કરી, હાર્ટ એટેકની વાત કરી, ઇવન ટીબી કે મેલેરિયા કે જે રિકરન્ટ થાય છે એની પાછળ એ માનસિક ફેક્ટરો હોય છે. એટલે જે આ કોમ્બિનેશન છે એને સિન્ડ્રોમ કહેવાય. એટલે જે મારા બોડીમાં રિફ્લેક્ટ કરે છે એવું કહી શકાય. મન અને શરીર બંને પેરેલલ જીવે છે. આખું શરીર મનની અસર હેઠળ જ છે, એની ઇફેક્ટમાં આવે જ છે. આપણને એમ થાય તો વાળ ઊભા ન થાય, પણ એસી થિયેટરમાં પરસેવો ને વાળ ઊભા થઈ શકે. એ મનની ક્રિયા છે ને, કોઈ શરીરની ક્રિયા નથી. હા, શરીરની ક્રિયા થાય છે, મન દ્વારા થાય છે. એ બધી માનસિકતા સાથે જોડાયેલી છે. એ માનસિક રોગના, કન્ડિશનના, સ્ટ્રેસના બધા ચિહ્નો તરીકે પણ મળી શકે. તો હવે તમે સમજાવશો સાયકિયાટ્રી. અચ્છા, સાયકિયાટ્રી સ્પેક્ટ્રમને આખો ડિવાઈડ કરવો તો એક જમાનામાં મેજર સાયકિયાટ્રી ડિસઓર્ડર અને માઇનોર સાયકિયાટ્રી ડિસઓર્ડર તરીકે જોતા. આજકાલની હજી તમે MA BAની સાયકોલોજીની બુક જુઓ તો ગુજરાતીમાં એને બૃહદ મનોવિકૃતિ અને સૌમ્ય મનોવિકૃતિ એવા 2 પાસા છે. એટલે કે સાયકોટિક ડિસઓર્ડર એને બીજા ડિસઓર્ડર, નોન સાયકોટિક ડિસઓર્ડર અથવા ન્યુરોટિક, આવા શબ્દો ક્યાંક ને ક્યાંક તમે કાંતિ ભટ્ટની નવલકથામાં જોયા હશે ને મહેશ ભટ્ટની મૂવીમાં જોયા હશે. પણ હવેના જે ડાયગ્નોસિસ છે કોઈ મેજર કે માઇનોર નથી. ઘણા માઇનોર રોગ જે રોગના આ ક્લાસિફિકેશનમાં આવતા એની મેજર જિંદગી ઉપર ઇફેક્ટ છે, અને ઘણા મેજર એ ઇઝીલી ટ્રીટેબલ થઈ ગયા છે. એટલે હવે મેજર માઇનોર અને એ ડાયકોટોમી નથી, પણ હા સર્ટેન સાયકોસિસ એ સમજવાની વસ્તુ છે. જેને આપણા મગજમાં પાગલ કે માનસિક રીતે જ અસ્થિરતા, આપણા મનનું સાયકો કે એ એવું છે કે એના અંદરના માનસિકતામાં જે ફેરફારો થાય છે એ મેઇનલી કેમાં થાય તો કે એની મૂડ, અંદરના લાગણીમાં. એ લાગણી પ્રમાણે વિચાર આવતા હોય, એ વિચારો પ્રમાણે સિલેક્ટેડ એનું વ્યક્તિત્વ કેટલાક વિચારોને વર્તણૂકમાં ફેર કરે. એટલે આ ત્રણેય હાર્મોનીમાં હોય. જેમ કે સ્કિઝોફ્રેનિક ડિસઓર્ડર છે તો આ ત્રણેય હાર્મોનીમાં ન થાય, કારણ કે સ્કિઝોફ્રેનિક થોટ ડિસઓર્ડર છે એટલે વતલો પાર્ટ અહીંયાથી ખસી જાય તો આ ત્રણ વચ્ચે હાર્મોની ન રહે. જે તમે બાયપોલર ડિસઓર્ડર, જેને ડિપ્રેશન અને એનો ઓપોઝિટ માનો છો, એ મૂડ ડિસઓર્ડર છે. જેમ તમે કહો કે આ ડાયજેસ્ટિવ ડિસઓર્ડર છે, આ ચેસ્ટ ડિસઓર્ડર છે, એમ અમારે થોટ, મૂડ અને બિહેવિયર ત્રણનો ભાગ રોગ તરીકે એના ચેન્જ હોય. તો મૂડ જ ડિસ્ટર્બ હોય તો એ પ્રમાણે વિચારો આવે, એ પ્રમાણે લાગણી થાય, એ પ્રમાણે બિહેવિયર થાય. પણ છતાં એ રિયાલિસ્ટિક ના હોય. એને જે વિચારો સાથે એ પોતાનું જે જજમેન્ટ રહી શકે એ જજમેન્ટ ન શકે ને આ વિચારોની દુનિયામાં એ જીવતા હોય ત્યારે એનું ટેસ્ટિંગ બંધ થઈ જાય. રિયાલિટી ટેસ્ટિંગ, રિયાલિટીથી હાથ છૂટવા લાગે એમ. રિયાલિટી ટેસ્ટિંગ જ નથી. આજ તમે જે વાત કરો છો કોઈ પણ, તો તરત તમારામાં રીચેક આવશે કે આઈ એમ બિહેવિંગ નોર્મલ, મારો આ વિચાર કે મારી આ વર્તણૂક સાચી છે. અને જે નોર્મલ માણસો એ કરેક્ટ કરી લે, અડધેથી કરેક્ટ કરી લે. અને જે સાયકોટિક ઇલનેસ જે કહેવાય એ આ લોકો રિયાલિટી ટેસ્ટિંગમાં ના હોય, એના પોતાની અનુભૂતિની દુનિયામાં હોય. એ અનુભૂતિ દુનિયામાં તમે સાંભળ્યું હશે ડેલ્યુઝન, હેલ્યુસિનેશન્સ. ડેલ્યુઝન એટલે થોટની બીમારી છે કે જેને ખોટી માન્યતા હોઈ જાય. બાયપોલરમાં, મેનિયામાં આઈ એમ સમથિંગ, હું સુપિરિયર છું, મારા કારણે થાય છે. ડિપ્રેશનમાં હું કંઈ કરી શકું એમ જ નથી, મારાથી થાય એમ જ નથી, ના હું સુધરવાનો નથી. સિઝોફ્રેનિયામાં પેરાનોઇડ ડિસઓર્ડર જેવા આવે, કોઈ મને મારી નાખવાનું છે, આ બધું મારા માટે થયેલું છે, આ લાઇટમાંથી કંઈક કિરણો આવે છે, ઓલાએ મને પોઈઝન આપી દીધું છે, આ બધું પેરાનોઇડ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયાનો ભાગ આવે. અને તમે બહુ ખરાબ, હવે તો બહુ ઓછા જોવા મળે છે,
પણ રસ્તામાં ભટકતા જે ઇન્સેન લોકો હોય તો એ ગાર્બેજમાં બેઠો હોય પણ એને એવું લાગે કે પોતે સિંહાસનમાં છે, ખુશ હોય. એનું એ ઇમોશન, એના થોટ્સ, એની બિહેવિયર સાથે કન્સર્ન ના હોય, એકબીજા લીકેજ થતા હોય, એટલે એ કન્ડિશનને સ્કિઝોફ્રેનિયા કહેવાય. તો સ્કિઝોફ્રેનિયામાં એવું થતું હોય કે હું દિવાલમાં વાત કરું છું કે અટેક કરું છું કે મને કોઈ અટેક કરવાનું છે, દેખાય એ છે. હેલ્યુસિનેશન્સ કહેવાય. આપણે ડેલ્યુઝનની વાત કરતા હતા, એ પહેલા કહ્યું કે ડેલ્યુઝન અને હેલ્યુસિનેશન. તો એને ઓડિટરી હેલ્યુસિનેશન થાય, બહુ ક્રોનિક થાય તો વિઝ્યુઅલ હેલ્યુસિનેશન્સ પણ થાય, જે સ્ટિમ્યુલસ ના હોય, અવાજ ના હોય, અવાજ સંભળાય, કંઈ હોય નહીં એને એવું દેખાય. ટેક્ટાઇલ એટલે આમ ચામડીની નીચે પણ કંઈક કીડા ફરતા હોય એવું એને લાગે, એને ટેક્ટાઇલ કહેવાય. ઓડિટરી હોય એવી જ રીતે સ્ટિમ્યુલેટ ઓલ્ફેક્ટરી પણ હોઈ શકે કે જે આમ એને સુગંધને વાસ આવે, બળેલા મળદાની વાસ આવે પેરાનોઇડ સ્કિઝોફ્રેનિકને. આટલું બધું હોય? એનાથી આગળ હોય કે એ બોલી પણ ન શકે ઘણી વસ્તુ.